જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે બીજું એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બટા? બસ હારું હો બાપા. હે હારું. લે તો માવતર આંટો દેવા આવી? હા, હવે આટા ફેરા તો મારે જ મારવાના રહે ને. હવે માવતર તો બિસાડા વયા ગયા. હા, સાચી વાત છે. તો ભોદાઈ પાસે મારે આવવું પડે, મોટા પાસે આવવું પડે. પછી વૈસ્ટરાને બિસાડો દુખ્યો, પહેલેથી ભોરવડો અને એમાં બાયડી રીહામણે ગઈ અને હવે ઝીણકોય લગન જેવડો થઈ ગયો. થઈ જાય છે, બધું સારું થઈ જાય છે. માવતર એની ખોટી ઉપાધિ ન કરાય. હવે એના કરમ એની પાસે છોકરા ડાયા છે, એનું બધું હારે હારું થઈ જાય છે. પણ તોય માવતર વયા ગયા તો આપણે તો ખરા ને. એમ થાય કે આટો મારી આવું અને રાજુ બાપા ઘરમાં પગ મૂકું ને તો બે કોઈના ખૂણા ખાલી દેખાય, કેમ કે મારા માવતરિયાની હજી મને ખોટ દેખાય છે. ભલે ઈ ક્યાં જેવડા હતા. અમને ઘણી ખોટ દેખાય છે. સોરે તારો બાપ બેઠો હોય તો એક કીર્તન માથે બીજું કીર્તન, બીજા કીર્તન માથે ત્રીજું કીર્તન. સોરે હોપો પડી ગયો છે હાવ. એટલે તમાર જમાઈએ જ કીધું કે તું જા તાર ભાઈની ન્યા આટો મારી આય, હું હાલે છે હું નહીં હાલ સાલ જાણી આય. હા, આવરો જાવરો ચાલુ રાખવો એટલે એને છે ને બિચારાને એકલપણું ન લાગે. અને હજી હુજલા નો પડે ને, ઝીણકા કહેવાય ને હજી. હે, હું મોટી મુઈ છું તો મારે ધ્યાન દેવું પડે ને. અને પાછો બિચારાને એક હારે દુઃખ પડ્યું. તારી માં મરી ગઈ ને ત્રીજે દી તારો બાપ મરી ગયો. બેયની હારે દાડો થયો. પણ પાછા ગામ એમ કે ભાગશાળી છે બે હારે ગયા. પણ ઈ ભલે હારે ગયા ભાગશાળી, પણ અમે તો ભાગના ફૂટલા ને કે માવતરી રખાય રે વયા ગયા. બેટા સાની રહી જા, સાની રહી જા. બે ત્રણ દી રોકાવાની શું તો આવતો આટો મારવા. એમ બીજું બધું ઠીક, પણ બીજું હા. આટલો લાગે છે હારો. એમાં એવું છે, મારી દેરાણી ગઈ છે માવતર, ઈ 15 દી રોકાવાની છે. કાલ કબાઠામાં કરતી હતી તો હાટલો દેખાણો, મેં લાઈને પહેરી લઉં અને આટો મારી આવું. ઓલી હોય તો નો પહેરવા દે, આ ક્યાં ધોઈને પાછો મેલ દઈ. હા, સાચી વાત. અને અહીંયા 2 દી રોકાય તો ભાભી નો પહેર લઈશ. હાલો લે. અને આમ જો બેટા, હા. બહુ માવતર ની યાદ ન અરે વયા ગયા છે એની વાહે કઈ થોડું આમ જો આમ જો આ બાપ જેવડો બેઠો છે ને તારા સામે. કેમ રવિ હું તો હો મોટા ભાઈ જવાનું માથું પકડાઈ ગયું છે થોડુંક. લે તો વાપસ ગેરેજે. ગેરેજે માણસ છે મોટા ભાઈ, ગેરેજ તો ખુલ્લું જ છે. તો ગેરેજ ને કાઈ ઉપાધિ નથી ને? અરે હમણાં હું જાઉં છું, માણસ ત્યાં લગી છે. એ કાઈ વાંધો ને, આમ જો નો જવાય તો તું તારે આરામ કર, આમ જો નિરાતે. હા ભાઈ. સૂર્યા હા આય ગયો ઘરમાં ને ઘરમાં. હું ઘરમાં ભાભીને બોલાય. ભાભી પાણી ભરતી આવી ગયે. એ આ ચોકલેટ લેવા જાવું છે એમ ને? હા કૂપન લઈ લીધું, હું રાખ્યું છે. તો એ તો ભૂલાઈ ગયું. અને કૂપન તો ગુડ હવે આ ચોકલેટ લેવા જાય છે. સુરજભાઈ નું કામ તો એવું ને એવું રહ્યું, થોડીક બદામ ખાતું જવાય. બદામ તો ખાવી છે, પૈસા આવું ને ભાઈ, પૈસા તો લાવ, બદામ લેવા જાય. બદામ ના પૈસા હું દઈશ, કાજુ ના તાર ભાભી પાટ લઈ લે. ભાભી કાજુ ના પૈસા લેતા આવજો. એ કાજુ ના પૈસા હે ને તમાર ભાઈ નામ દેવાનું દુકાને. અને આમ જો આમાં કૂપન છે અને જાઓ, પછી કેરોસીન ની લાઈન થઈ જાય લાંબી. હા સાચી વાત. આ જાઓ તમે. લે આ તો બેન આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. અરે જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હારું બધાયને. હા હો મોજે મોજ. બેન હાટો પાણી ભરતી આવું. એ મને એમ થયું કે હાલો ભાઈ ની ઘરે આટો માર્યો. તાર બનેવીએ કીધું હા કે હવે બાપો ડોહી વયા ગયા, તારે અવરનવર આટો મારવો પડે. ભાઈ હારું કર્યું તમે આટો મારવા આવ્યા. તમે આટો મારો તમને હારું લાગે ને બેન? બહુ જાજા દિવસે આટો મારવા આવ્યા. એ બેન આ પોપટિયા હારી તો બહુ હાસવી તમે. હાસેત ખરા ને, બને નામય પોપટિયો છે. એ દેખ આપણે પોપટલાલ. એ ઈ હારી નથી, ઈ નથી
તો કેદુની તૂટી ગયા તો માર દેરાણી માવતર ગઈ છે ને તો કબાટ હમો કરતી હતી એની પેર લીધી છે. નતર હા તમાર પેલા હાડી હતી એવી જ છે હો. એવી છે ભાઈ. હા આયરે લગ્ન થયા છે ને તે સાબમાં ગુડી થી બે ની એક બેન આવી ને તમારું માથું હોય તો ઉતરી ગયો એમ ને. એને મેળે નહોતું હવારનું. ના હવે તું કેસ કે માથું ઉતરી ગયું. હવે હું ઘરે હોઉં તાર બનેવી ઘરે હોય તો ઈ પાછો બે ટીકડી પે કે માર માથું સડી ગયું. આમાં તો મારી વાતથી માથું સડે છે કે ઉતરે છે હવે એનું કઈ ડિસિઝન નથી આવતું. ઈ બધું ઠીક પણ કેમ બધાય ઘરે છો આજ બધાયને રજા છે આયરે? ના ના એવું કઈ નથી બેન, મને થોડુંક માથું દુખતું હતું ને એટલે ઘડીક વાર આરામ કરતો હતો. હવે હું જાઉં હો. ઉતરી ગયું? હા ઉતરી ગયું. મારે તો મોડું થાય છે કેરોસીન લેવા જવાનું. એ ઉભાર્યા સુરજભાઈ હા તમે રોટલી ખાવો કે રોટલા ખાવો? દાળ ભાતે હાલશે. ઠેક. અને રવિભાઈ હા તમારે શેનું શાક આવશે? બટેકાનું કરજો, ફેવરેટ છે મારું. બટાકાનું? હા. આ કાઈ વાંધો નહીં. લાઈટ કા બહુ મારા દેર એટલે હું બધું પૂછું. મને ન પૂછ્યું. શાંતિ તો રાખો. આ તમાર ભાઈનો આવાજ ઉપાડો હોય. તમારે શું કરવું છે? કઢી ખીચડી. કઢી ખીચડી? ઓ, કઢી. એ ખીચડી નથી ખાવી. હા પછી ગેસ ઊંધો ચડે છે ને આ પેટ તો જો તમારું દોણકા જેવું. એ ભાભી માણાના પેટની થા ભલે ઓલાવને બેયને દીકરાઓની જેમ હાસો છે એનું ઈ ના નહીં પણ આ તારો ધણી છે ગરસ હું હું જમવું છે એમ કયો ને. ભાઈ અમારે તો એવી હુમાણ હોય જ. એને કઈ ખોટું નથી લાગતું. ઈ હારો છે બિચારો ખોટું. એ હારું તમે વાતું કરો, હું જરાક વાડી બાજુ બેન આટો મારતો હો પછી આવું. અને બેન ને ખાવું નહીં બનાવી દેજે. એમ તો બેન નહીં પૂછીશું. હા પૂછો. અને આમ જા બકાલું લેતા આવજો. હા લીમડો, કોથમીર, લીંબુ. ફૂલકણા બહુ. આય આય બેન હમણાં કીધું ના હો તમે નહોતા આવ્યા. શું કરવું મારે ત્યાં ઝંઝાટ છે. દેરાણી ગઈ છે તી ભાભો ડોહી કેટલાનું રાંધવું ને કરવું ને બધું. હું શું કહું છું હા હવે પછી બેહવાનું જ છે હું રોકાવાની જ છું તો નણંદ ભોજાય ભેગ્યું થઈને હાલ હારું કરીને રાંધી નાખી. એ બેન તમે બેહો હું બધું રાંધી નાખી. ના મારા બાપનું ઘર છે મારી ફરજમાં આવે બે સાનકા ઘડવાની. તો કાઈ વાંધો નહીં ઢોકરીને શાક કરી દેજો. કા મોટા અલે બેન તું અહીંયા વાડીયા પોગી ગઈ? મેં કીધું હાલ ને વાડી આટો મારી આવું. આ જો મરસી વાવી છે પણ હમણાં થોડોક જો બગડી ગઈ, કુકડો આવી ગયો છે. કેટલી વેચી વેસી 2 લાખ રૂપિયાની વેસી નાખ્યો. અને માંડવી કેટલી વેચી? માંડવી કઈક 3 લાખ રૂપિયાની વેસી. પૈસા તો ઠેકાણે પાડ્યા છે ને? પૈસા આમ જો સલામત છે, પાસે 5 લાખ રૂપિયા તાર ભાભી પાસે છે. તે પૈસા બેંકમાં નો મેલ દેવાય ભાઈ. ના રે ના, તાર ભાભી ઉપર ભરોસો જેવડો છે ને, જો પૈસો આમ તે આમ ક્યાંય જાય નહીં. અને 12 વાગ્યા પછી એને વ્યવહાર બધોય મેં એના હાથમાં દઈ દીધો. ભાઈ ઈ બા હતા ને આ તારી બાયડી છે ગમે એમ તો ભાઈ પારકી જણી કહેવાય. અને ભાઈ હું સડાવા નથી માંગતી, હું તારી આંખ ઉઘાડું છું કે બાયડી ના વેમમાં આટલો આંધળો ભીત થામા ભાઈ. હજી આપણે બે ભાઈઓ ઝીણકા છે એનું જોવાનું. ભાઈ રાતોરાત બાપની ઘરે પૈસા પોગી જાય ને અંધારામાં ઉઠીને રહોડામાં જઈને ઠામણા પોસાડીને કે સોર હતા ભાઈગા ભવાળા થઈ જાય અને થઈ જાઓ નવરા. એટલે બાયડી માથે આંધળો ભરોસો મૂકમાં એને જોતા પૂરતો વ્યવહાર દે, બાકી રૂપિયો ટકો ઘરેણું હું તો કોઈના હાથમાં નહીં હારું. તો તાર ભાભી એવી લાગતી નથી હો મને. કોઈ નો લાગે. આ માર નણંદની જેઠાણી એવી લાગતી. આપણે પછી બાપાને છોડી માર નણંદના જેઠ વેરાય છે ને એ બહુ સારી હતી. હતી ને હા ત્યાં બધું ધોરું કરી નાખ, બધું નામે કરાવી લીધું છે. એમ? ઈ જોતા જ મને બહુ ઉપાધિ થાય. અને મને ભાઈ તારા ઘરમાં જરાય માથું મારવાનો શોખ નથી, પણ આ તો મા બાપ વયા ગયા ને મોટી હું છું એટલે મારી ફરજ છે તને સમજાવવાની. ના બેન તું સાચું જ કેતી હશે, કાંઈ ખોટું તો મને કેતી નહીં હોય. હે પાછું મારું નામ ન આવે નકર એમ થાય બેન સડાવી ગઈ અને વરી હું આવીશ તો મોઢું વાકું કરશે. મારે તો પછી માવતર સિવાય તો ક્યાં ઉતરવું? માવતર તો નથી તમારી ઘરે તો આવું ને. ના ના, એ તો તારે આવવાનું. તું તારે ચિંતા કરીમાં તારું ક્યાંય નામ નહીં રહે. પણ હું હવે ધ્યાન રાખીશ તાર પાપીનું. મારો પગ ભાઈ આવતા થાય એવું ન કરતા. ના 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 નો કરું. પણ ધ્યાન રાખજે. અરે હવે હું ધ્યાન રાખું બેન. તારી વાત રહી ને એ મારા મગજમાં બેહી ગઈ છે. એ ખામડા પૈસડા ને આ તારા હારાની હગાઈ થઈ ગઈ, હા પોર લગ્ન કરવાના છે, ક્યાંથી કરશે? આ બધું પ્લાનિંગ હાલે છે, પ્લાનિંગ. પૈસા અહીંથી જ જાય. એ સાચી વાત હો બેન. મારો હાડો હમણાં થોડાક દે આટો મારે છે.
ભલે હું નથી કેતી કે ઈ સોરી જાતો હોય પણ આ દઈ દેતી હોય. હા ઈ તારી હાથી પણ આપણે થોડુંક ધ્યાન રાખવું પડે. ભલે હું જાઉં વરી એમ થાય કે બેન ક્યાં વઈ ગયા ના છે. ના ના બાકી મારો પગ આવવામાં ભાઈ રે નો થાવો દે. નો થાય બેન, તું તાર ચિંતા કરમાં. બેન ની વાત સાચી છો, થોડુંક ધ્યાન રાખવા જેવું છે. કઈ આપણા ઘરમાં ઠામડા ખખડે. અહીંયા ગાડી રાખી, નવી ગાડી રહી ને, નહીં કે કોંડા બોંડા ગાડી વાળા દાડી દે તો કા બેન તે ગાડી લીધી? આ હજી હમણાં છોડાવી, લાખ પાઈ તને દી. હા ઈ તો બસ ભાઈ મને વાત ન કરી. એ વાત નથી કરી. અરે રે મારે તો તને બોલાવી પણ તું પાછું આ ગઈ હતી ને દ્વારકા હા બનાવીની બે, એટલે મારે તો લેવી હતી 4 વ્હીલ, પણ ભાઈ અત્યારે કે સગવડ નથી કે, અને નાની ગાડી લઈ લે કે, એટલે તારે આયે જવું આવવું હોય તો કામ આવે. મારે તો મોટી 4 વ્હીલ લેવી હતી તો આખું ફેમિલી હે ને 7 જણા હમાઈ જાય અને આખા જ્યાં જવું હોય ને અહીંયા જઈ આય. એ બધી તારી વાત હાસી. તારું મન મોટું છે, તું બધાયનો વિચાર કરસ કે મોટી ગાડી હોય તો બધાય હપીને ફરવા જાય, પણ તું વિચારસ એવું ભાઈ ભાભી નથી વિચારતા. કેમ? હું કેમ? સગવડ નથી, હેની સગવડ નથી. સગવડ બધી છે પણ સગવડ આયા નહીં. ભાઈના હાહરાની ઘરે માંડી થાવા. કેટલી માંડવી વેસાણી, કેટલા મરસા વેસાણા, કેટલા પૈસા આવ્યા તમને કોઈને ખબર છે? એ કઈ અમને કઈ કીધું નથી કઈ. 5 લાખ રૂપિયા આવ્યા છે ને બધાય ભાભી પાસે લગભગ તો બાપની ઘરે તિજોરી પોગી ગયા છે. પોરેના હારાના લગ્ન છે, ત્યાં કાંઈ છે ના તો ઈ સગવડ અહીંથી થાય છે. મૂર્ખો થામાં આ 3 વર્ષ થયા તારી બાયડી રી હામણે હું કામ છે નોખું થાવું છે? એટલે એ થઈ જવાય ભાઈ, નોખો થઈ જાય તારો સંસાર હાસવી લે. હું તો એમ કહું છું આ તો મા બાપ નથી એટલે મને ઉપાધિ થાય, હું મોટી મુઈશું. સાચી વાત છે બેન, તને પેટમાં ભરે પણ બીજા કોઈને પેટમાં ન ભરે. તું બોલતો જાક, માર બાયડી તેડિયાવ માર થઈ દઉં આ નોખું થઈ જાવ અને પૈયા પાઈનો હરીસાબ લઈ લે. આ હિસાબ લઈ જ લેવો. પણ જો તારી રીતે મારું ક્યાંય નામ ન આવવું જોઈએ. મારે તો માવતર નથી, મારે અહીંયા ખાહડું ઉતારવું હોય. વળી ખબર પડી જાય કે બેને કીધું તો મારે આવ્યા જેવું ન રહે, એટલે આવવામાં મારો પગ ભાઈરે ન થાય ઈ વિચારજે. બેન તું ઉપાધિ કરવા આમ જો, તને હે ને 1% ક્યાંય હે ને એમ નહીં થાય કે ભાઈએ કીધું તું. બસ હું જ કહી દઈશ મારી રીતે. કહી દે, બાકી એટલું ધ્યાન રાખજે મારો પગ કે ભાઈરે ન થાય. તારો પગ ક્યાંય ન આવે, તારે તો આવવાનું જ રે. ભલે ભલે, તારા સિવાય અમને સલાહ કોણ દી આવી? આજે જ ફેસલો કરી નાખજે. હાઈડે જ હમણાં જો ને ઈ હું વળી ના તાકો વિચારવો પડે એમ છે. લે હે તને કહું. હા બોલો ને બેન. ક્યાં માર ભાઈ? તમાર ભાઈ કહેતા હતા વાડી કોઈ જાવ છું એમ આટો મારવા. આમ તો ટાણે વઈ આવે ને ઘરે. ના એમ તો એનો કઈ આમ નેઠો ન હોય, કઈ એક ટાણે આવે, કઈ એક કટાણી આવે, કઈ એક વાર એવું લાગે તો ભાઈબંધ દોસ્તાર ભેગા ક્યાંક રખડવાય વયા જાય. બહુ ભોરી ભાભી, બહુ ભોરી હો. હવે શું કરવું બેન, હવે મારા ઘરનું માણસ છે બરોબર, હવે શું કરવું કયો જોઈ. આ તને ભાભી કહું છું એની જગ્યાએ ભોરી ભાભી ની કહેવાનું. અહીંયા એ ભગવાન. હા બેન મારો ભાઈ છે, મારા ભાઈનું મારે કોઈ દી ખરાબ બોલાય નહીં. ના પણ મારે હે ને આપણે સ્ત્રીની જાત છે ને ઈ નાતે હે ને મને તારું વધારે પેટમાં બરે કે તું ભોરી છો. આ વેલા મોડો આવે જુગાર રમી જાતા હોય ભાઈબંધ દોસ્તાર ભેગા. હા તને કોઈ દી પૂરો હિસાબ દીધો કે આટલા મણ માંડવી થઈને આટલા પૈસા આવ્યા? ના એમ પછી હું કઈ એને અરે કઈ પૂછપરછ જાજી કરતી નથી, ની કઈ મને સામેથી કહેતા નથી. ઈ તમારો વાંધો, તમારા જેવી ભોરી બાયુનો ઈ જ વાંધો. પતિ પરમેશ્વર પગના અંગૂઠા ધોઈને પીધા રાખો તા ભાવ આમને વયો જાય. 1 રૂપિયાનો હિસાબ લેવાય. તારા નણદોયાના પાકીટમાં હવારે રોજ પૈસા ગણું કેટલા છે, હાંજે ગણું પૂછવું હોત કે ક્યાં કેટલા વાપરા, પૂછવું પડે. તો બેન તમારી વાતમાં વજન તો છે હો. વજન વગરની વાત જ નહીં, વજન છે નહીં, વજન વગરની વાત જ ન હોય. હવેથી મારે ધ્યાન રાખવું જોઈએ. જો તમે એની માની જઈની બેન છો, તમે કઈ ખોટું તો ન બોલો. ન બોલો તો મારે હું ન બોલ લાગે તને હું બોલ? ના ના ન બોલ, એ કોઈ એંગલથી ન લાગે. ન બોલું. તો હવે તમે હે ને મારી આંખ ખોલી નાખી. હવે મારે પૈનો હિસાબ જોહે. હાંજે જ માગી લો હિસાબ, લાવો કેટલું પૈસા ક્યાં કેટલા નાખ્યા. પણ જો મારું નામ નો આવે કે બેને સડાવી, એવું કઈ હોતું હશે કોઈ દી? એમાં શું છે, માવતર નથી
એટલે મારે આ બધું પેટે ભરતા તમને બધાયને સલાહ દેવી પડે. એમાં મારા ભાઈને ખબર પડી જાય કે બેને આ બધું કર્યું તો મારે આવવામાં પગ ભાઈ થઈ જાય. ના ના ઈ ચિંતા કરો માં તમારા ભાઈને કે તમારું નામ થોડીક દઉં પણ હું મારી રીતે ધ્યાન રાખી. તારી રીતે ધ્યાન રાખ પણ જોજે આવવામાં મારો પગનો ભાઈ થઈ જાય. ના ના તમે ઉપાધિ કરો માં તમારું નામ નહીં આવે તમ તમારે. ભલે હું ગામમાં આટો મારી આવું. ચાલ મારતા આવો. કા રવિ કા બેન? એ ભાઈ આલી જાસ ગાડી નથી દેતી તે. ના બેન, મોટા ભાઈને કીધું તું વિપુલભાઈને એ ગાડી મને લઈ દ્યો ને, તો એ કે આ ઓણ સૂર્યને લઈ દીધી છે, પોર તારો વારો. નો લઈ દીધી મને. સાચી વાત છે. આ તો માવતર વયા જાય ને પછી કોઈ કોઈનું કોઈ નથી. ભાઈઓ ઊભા તોરીએ અને ભોદાયું તો આપણી હોય જ નહીં. ના બેન, એમ તો વિપુલભાઈ બહુ સારો છે, મને ને હથેળીમાં રાખે છે. હા હથેરીમાં રાખે જ ને, કમાઈને દેશ ઢહેડો કરસ હે બેન પણ આપણે જેટલું ખાવું એટલું કમાવું તો પડે ને. હા પણ ઈ પ્રમાણે રાખવું પડે ને. તું હવે પંડો પણ જો સૂર્ય એનું કરી લીધું હે. સૂર્ય વેલા મોડો ભાગે લહેન ડખો તે નોખો થાય, કેમ કે બાયડીએ કીધું નોખું થવાનું. ઈ બાયડીને સૂર્ય જ મોકલી દીધી તું ન્યારે ડખો કરે ને નોખા થઈ જાય, કેમ કે ઈ તો કઈ ન હગે. એટલે બાયડીનું બાનું છે. અને તમારે કંઈક લેવું હોય તો કે સગવડ નથી. આ હારાન્યા લગન છે, બધી સગવડ ન્યા થઈ ગઈ, એમને એમ થઈ ગઈ. બધું અહીંથી વિદેશ પરબારું બે માણા હપી ગયા ભાઈ, બે માણા હપી ગયા. અને સૂર્યાની ઉપાધિ નથી મને, કેમ કે આજ ને કાલ બાયડી તેડી આવશે તે ઘર બાંધી બે પેટમાં. તારું મરે મા બાપ નથી તો હું ધ્યાન ન દઉં તો કોણ દે ભાઈ. તારું પેટમાં બરસ તું પંડો પૈન રહી જઈશ. બેન તારી વાત તો સાચી છે. ઈ બે બધું ભેગું કરીને એના હારાને મોકલે છે, પણ તને મારી શેની ઉપાધિ થાય છે બેન? ભાઈ તારા લગ્ન ક્યાંક થઈ જાય ને તો તારું ઘર બંધાઈ જાય તો તું રોટલા ખાતો થઈ જાય. બાકી આ તો ગમે તે પાટું મારી દે એમ છે. બેન મેં વિપુલભાઈને કીધું કે ભાઈ મારું ક્યાંક ગોઠવી દો, લગ્ન કરી દો એટલે હું મારો કામ ધંધો કરી ખાઉં. તો એ કે ના ભાઈ તું ઝીણકો છે એવું મને કીધું. કોણે કીધું તું ઝીણકો? ઊભા પલિત જેવડો થયો તારું 22મું વરસ હાલે પછી હું ગઈઢો થઈને પડી. પણ એમ કરીને તારી પાસે ડહડાવી લેવું છે, લગ્ન કરી નથી દેવા. હજી મારું માન ને તો ઠેકીને કહી દે કે કા મારો હકીસો લાવો ને કા મારા લગ્ન કરી દો. બેન વાત તો તારી સાચી છે હો. એને કાકાજીને છોડીને લગ્ન કર્યા, તારું માગું નાખ્યું તો હું ઈવડાઈ ના પાડત. થઈ ગયું હોત પણ વિપુલભાઈને વાત જ નથી હકાવી મારી. કરાવે કે હું તો થોડી થોડી મરી ગઈ. મને એમ થાય ને આ એક છોડી છે, હું તો થોડી થોડીને જાઉં છું પણ નથી હા પાડતા. ઓલી ભાભી હોત એમ કે છે રવિભાઈ તમે અમારા દીકરા જેવા, એને ક્યાં વાત નો મારી હલાવી. કમાઈને દેશ ને એટલે કામા પુત્ર વાલા છે. હવે તેને ચોખ્ખું કહી દેવું છે કે મારા લગ્ન કરાવો ને કે મારો ભાગ દ્યો. પણ તો મારું નામ નો એમ નો થાવું દે બેને સડાઈ હોય છે, નકર પછી છે ને મા બાપ તો છે નહીં. મારે આવવામાં પગ ભાઈરે થઈ જાય. કાઈ ઉપાધિ કરો બેન, હું એમ કહીશ કે મને બધી ખબર પડવા મળી છે. હવે હું કઈ નાનો ગગલો નથી. આ બસ ક્યાંય પણ એમ નો થાવું દે કે બેને સડાવ્યો, નકર મારે આવવામાં મારો પગ ભાઈરે થઈ જાય. કાઈ ઉપાધિ કરો બેન, તમારું ક્યાંય નામ નહીં આવે. બસ ભલે ભલે. મરસીમાં કુકડો આવી ગયો છે, દવા છાંટવી પડશે. નકા વાય છેલ્લે ફાલ રહ્યો ને એ બધો ખરી ગઈ છે. હું એટલે બડબડ કરો છો. આ મરસી જો તારી ગોળે કુકડાઈ ગઈ છે. એ જરાક મોઢું વિચારીને બોલજો હો. અને ક્યાં આગળથી હું તમને કુકડા ગેલ જેવી લાગુ છું હે? ઈ તો મારું મન સમજે છે. શું અત્યારે ધક્કો ખાધો વાળીએ? બહુ હોશિયારી કરશો ને તો તીખું ભડકા જેવું મરશે ને મોઢામાં ગાલી દઈશ. વાપ તીખું છે. તીખું છે ને? હું તને પૂછું અત્યારે શું આ ડાયટું છે બાપાનું? જો હવેથી તો હે ને વાહોમાં ઇન્ક્વાયરી કરવી છે મારે. કા કેમ? આ મરસું કેટલાનું વેચું આપણે? મરસું 2 લાખ રૂપિયાનું વેચું તને ખબર છે? તારી પાછી પૂછેસ મને? 2 લાખનું ન હોય. તને 2 લાખ રૂપિયા મેં આપ્યા નહીં? તમે ભલે ને 2 લાખ દીધા. આ આખા મલારમાં મરસી છે તે હું કઈ 2 લાખની જ થઈ હોય? બરી ગઈ. આમ જો કુકડું આવી ગયું, નકર તો 5 લાખની થા. અને માંડવી કેટલી થઈ? માંડવી 3 લાખની થઈ. ઈ તને હિસાબ દીધો, પૈસા દીધા. સોયાબીન કેટલું થયું? સોયાબીન ઈ તો તાર ડુબરી નો ગયું. ના હાવ નથી બૈરું વા. જરિયા ખોટું બોલોમાં તમે યાર્ડમાં વેચવાઈ ગયા તા. એ કાઈ વેસવા નથી ગયો. એમાં બકરા સારી દીધા મેં બધાય. કાઈ હતું નહીં. આમ જો ફૂકાઈ ગયું હાવ. અને બીજું હું તને શું કહું છું, મેં તને જે ઓલા પૈસા આપ્યા ને ઈ મને તું પાછા આપજે, મારે ખાતામાં નાખવા જવા. ક્યાં પૈસા? મરસીના ને મગફળીના કેને આપ્યા તને? હવે ઈ તમારે ખાતામાં નાખવાની વાત કરો છો? ભૂંડા લાગો.
હવે ઓલા બે છે વાંઢા, એનું કરવું બધુંય, તમારું કરવું, ઘરનું કરવું, વ્યવહારનું કરવું, અને એમાંય તમારી બેનના મામેરા કરવા. પૈસા કઈ છે જ નહીં. એ ઈ બધું હું કરી લઈશ, તારે કાઈ કરવાની જરૂર નથી. મને તારા ઉપર જરાય ભરોસો નથી. તું હેરવીન તારા બાપાની ઘરે પોગાડી દે. એટલે કઈ મારો બાપો કઈ ભૂખના પેટના નથી, નામ લેતાની કોઈ દી. મારા બાપાની ઘીરે છે 70 વીઘા જમીન. શું છે 70 વીઘા? ઈ કોકની વાવે છે. અને તાર ભાઈને હમણાં પૈણાવાનો મને ખબર છે. પૈસા તું અહીંયા જ મોકલાવી. સમજા વિચારા વગર નામ લેતાની હો મારું તમે. તું મને એને પૈસા દેજે, મારા ખાતામાં નાખ દેવાય. પૈસા નમરે કાઈ છે નહીં. અને તમે જે આ બધું કહો છો ને, મેં તને આટલા દીધા એ તમે હાવ ખોટું છે. ધતિંગ પંચા 150. મારે હવેથી પૈનો હિસાબ જોહે. હિસાબ જોઈશ તારે. તે જોઈએ તો જોઈએ જ ને. કાયદેસર ઘરે હાલ ને હાલ હિસાબ દવા. આ બસ. બેન આગળ બધું મારે સોખવટ કરવી ચાલ. અને છે ને ત્યાં 200 જણા લઈને આવ્યા તા પૈણવા, બરોબર? પૈનો હિસાબ જોહે. તમારા ઘરમાં કઈ મોઈન નથી બેહી ગયું. ઈ બસો આવ્યા તા ને માં હો તો મરી ગયા તાડો. બધાને ક્યાં ભેગા કરવા? હાલ તો આ મોર થા. હાલી નીકળ્યા છે. બેન આગળ બધું વહીવટ થી ચાલ. લે વરી. અરે બે ઉભો રે. પૂછે નહીં આમ કઈ બધા મારો મગજ ફરી ગયો, મને બોલાવતા નહીં. કેમ તારો મગજ ફરી ગયો? ત્યાં અમારો મગજ ફાટી ગયો છે. તમે બધા ભેગા થાય મારી કઈ વાત ન હલાવી, ખાલી વાતો કરી કે મારો ભાઈ છે. રવિ, તને જેમ દુઃખ થાય છે ને મને કેટલું દુઃખ થતું છે વિચાર કર. મારી તો ઘરવાળી છે, લગ્ન થઈ ગયા છે, તો એના બાપાના ઘરે છે. કોઈ તેડવા નથી જતા, ફૂલેવા નથી જતા કે નોખું કરવું પડે એટલે. તો હવે તો મારે ને ભાઈને કહી દેવાનું થાય છે વિપુલને કે સને મારે નોખું થઈ જવું. તું નોખો થઈ જા, હું કેમ નોખો થાવ? મારે તો ઘરવાળી નથી. ઈ તારે જોવાનું. આપણે બે જઈને ભાઈને ફરિયાદ કરીએ. ફરિયાદ જો મને ભાગ દે તો ઠીક છે, ને કે તને કોઈ નોખા નહીં થવા દઉં. નોખું તો થવાનું જોઈએ ને, હુલા નોખો ન થવા. તા ભાઈ તમાર ઘરવાળી છે એટલે ઘરવાળી તો આ છે. તો મારા લગન કરાવવાનો ભેગા થઈને બધાય. ઈ અને વહીવટ તારે જે કાઈ કરવું હોય ને ઈ વિપુલભાઈ પાસે હાલ. બેન ને આપણે કેવું, બેન આવી છે ને એને વચમાં રાખીને આપણે વાત કરશું. હાલ હરખી રીતે સમજી જાવ તો ઠીક છે વાત. નકા તો મારે નોખું થઈ જાવ. લે બીજું આવી છે તો એને ઘરે આટો મારી આવો. અલે બહુ વાતો કરતો તો ન્યાય કરાય વાયલેની પાસે. એ તારો ન્યાય તારી પાસે રાખ, પેલા મને મારો ન્યાય કરવા દે. ભાઈ એમ જો મેં કોઈ દી પૈસા માંગ્યા તારી પાસે, મેં કોઈ દી હિસાબ માંગ્યો તારી પાસે નથી માંગ્યો ને, તો જો આજ તારે અને ન્યાય મારો કરવો જ પડશે. શું લેવા ખબર છે? 3 વર્ષ થયા મારી બાયડી રી હમણે બેઠી છે. શું લેવા? નોખા થવા હારું થાય. નોખો તો તારે મને આજ કરવો જ પડશે, ગમે થાય. ઉભા રહ્યો. આ ન્યાય હું સોટી પહેલા છો બધાય. અહીંયા હું કઈ વકીલની ઓફિસ છે? ન્યાય જોતો હોય તો કોર્ટે જાવ. એ દેખતા જેવી તું સાની મુની બે અમે ભાઈ વાતું કરતા ને વસમાં તારે નહીં બોલવાનું. તેની ન બોલું. ના હું તેની ન બોલું. તારે કાલે પલોઠી વાળીને બેસી જશો. ભરોસાનું તો હું જાઉં છું. આ તમારા લુગડા તો હું જાઉં છું. તો કમાન તો લઈ આવી છે ને અમે. તને તું રાખજે. પૈસા દઈ દેશે એક રૂપિયા ખીચામણાથી રાખતા. એ મફત નથી દેતા પૈસા. તમારા બધાને આ હોદા ઢોહડી છે ને દઈ દ્યો છો. એ અમારા લોહીના પરસેવાની કમાણી છે ને, તમારા બાપના ઘરે તમે દઈ દ્યો છો. તો આમ હાથ લાંબા ટૂંકા કઈરમાં મરખો વાત કર. હાથ લાંબા ટૂંકા થાય મને પૈણાયો નહીં કા ભાઈ. ટાઈમ તો આવવા દે. હજી કઈ તું થોડોક ગઈઢો ન થઈ ગયો. આટલી બધી હું પાણ ઉપડી છે. શાંતિ રાખો ને થોડીક. નહીં મજા નહીં આવે હો. હું આઈદરી છે આ બધાએ ઘરમાં? રાજુ બાપા આ બધાય લાંબા ટૂંકા હાથ કરીને અને બધા હેરાન કરે છે મને. એ તારો વાક છે બધોય. રાજુ બાપા આ બેયનો વાક છે, મને પૈણાયો નહીં. રાજુ બાપા આ બેયનો જ વાક છે. ઓનો વાંક છે, ઓલો કે ઓનો વાંક છે, કેનો વાંક છે ને ઈ મને બધી ખબર છે. શું વાક છે? કાલ તમે બાજતા હતા? ના. પરમદી બાજતા હતા? ના. તો આજ કેમ બાજ્યા ઈ જરાક વિચાર કરો. તમને કઈ મગજમાં આવ્યું? કેમ ભાઈ જા? તને આવ્યું? ના ભાઈ. તને આવ્યું? ના. ઓલી બાજુ ઓલી બાજુ. ઈ જ વાત છે. આ જેટી તમારા ઘરમાં આવે ને તેટી તમારા ઘરમાં ધબધબાટી અને ધોકા ઉડે છે. હજી સમજી જાવ, નહીંતર આ તમારી બેન રહીને તમારા ઘરની પથારી ફેરવી નાખશે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિદુડી.
હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.